ખંભાતમાં પ્રદૂષિત પાણીનો કહેર, 15 દુધાળા પશુઓના મોત, 10 થી વધુ બીમાર. આણંદ જિલ્લાના ખંભાત તાલુકાની જૂની આખોલ ગામે પ્રદૂષિત પાણી પશુઓ માટે જીવલેણ બન્યું. પ્રદૂષિત પાણી પીવાથી 15 જેટલા દુધાળા પશુઓના મોત થયા હોવાનો આક્ષેપ છે, જ્યારે 10 થી વધુ પશુઓ ગંભીર રીતે બીમાર પડ્યા હોવાનો દાવો છે. ખંભાતના ભાલ વિસ્તારમાં સોખડા જીઆઈડીસીમાં આશરે 25 જેટલી કેમિકલ કંપનીઓ કાર્યરત છે. પશુપાલકોનો આક્ષેપ છે કે કંપનીઓનું પ્રદૂષિત પાણી પાઇપલાઇન મારફતે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં છોડે છે. દાવો છે કે આખોલ ગામના પશુઓ ચરવા માટે આ વિસ્તારમાં જાય છે અને અહીં જ પાણી પીવા માટે આવે છે. બીજી તરફ એક પછી એક 15 જેટલા દુધાળા પશુઓના મોત થતા પશુપાલકોમાં ભારે દુઃખની લાગણી ફેલાય છે. દુધાળા પશુઓને પશુપાલકો કમાઉ દીકરા સમાન ગણાવે છે, ત્યારે પશુઓના મોતથી મોટું આર્થિક નુકસાન થયું હોવાનું તેઓ જણાવી રહ્યા છે. અમારા દુધાળ દીકરા કહેવાય તે તો લોન લઈને અમે લોકો એમને લાવતા હોય 1.5-2 લાખની પશુ થતા હોય છે. ઘટનાની જાણ થતાં ખંભાત તાલુકાની પશુ સારવાર ટીમ જૂની આખોલ ગામે પહોંચી તબીબોએ મૃત પશુઓમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી. સાથે જ આણંદ પ્રદૂષણ નિયંત્રણ વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પશુઓના મોતનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. નર્મદાના સાગબારામાં સતત 11મા દિવસે ખેડૂતોનું આંદોલન યથાવત. નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે આદિવાસીઓનું આંદોલન 11મા દિવસે પણ યથાવત છે. 12 ગામના આદિવાસી ખેડૂતો પોતાના હકની માંગ સાથે છેલ્લા 11 દિવસથી ધરણા પર બેઠા છે. આંદોલનના 11મા દિવસે બીટીપી અધ્યક્ષ મહેશ વસાવા પણ આંદોલનકારીઓના સમર્થનમાં પહોંચ્યા. તેમણે આંદોલનકારી મહિલાઓનું મેડિકલ ચેકઅપ કરાવવા અને આંદોલન સ્થળે સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડવાની માંગ કરી. અહીં ગાડી મેડિકલ ટીમ હોવી જોઈએ અને અહીં એમને રક્ષણ માટે પોલીસ પણ હોવી જોઈએ. જ્યાં સુધી આ પ્રશ્નનો નિકાલ નહીં થાય અને બેન ઉપવાસ પર છે એને કંઈ થઈ જશે તો એની જવાબદારી સરકારની રહેશે, પ્રશાસનની રહેશે. બીજી તરફ સિરવૈયાના વન અધિકારી સમિતિના પ્રમુખ પણ ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા. તેમણે 12 ગામના લોકોની હકની માંગણી યોગ્ય હોવાનું જણાવ્યું. વન અધિકારી સમિતિના પ્રમુખના જણાવ્યા મુજબ 2002થી જંગલની જમીન ખેડતા ખેડૂતોને પોતાની જમીન ખેડવાનો હક મળવો જોઈએ. ખેડૂતને હક નહીં મળે ત્યાં સુધી સરકાર સામે લડત ચાલુ રાખવાની પણ વાત કરવામાં આવી. હાલ આદિવાસી ખેડૂતો અહિંસક રીતે આંદોલન ચલાવી રહ્યા છે. જો કે આગામી દિવસોમાં માંગણીઓનો ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ પણ જોવા મળી રહ્યા છે. સાણંદની સીમમાં ફરી દીપડાના સગડ, નવા લોકેશન પર દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ફફડાટ. અમદાવાદ તરફ પણ હવે જંગલી પશુઓએ પ્રયાણ કર્યું છે. છેલ્લા 1 મહિનામાં અમદાવાદ વાસીઓને દીપડાએ ડરાવ્યા છે. પહેલા ગુમા અને હવે સાણંદ. ગુમામાં દેખાયેલો દીપડો હજુ પકડાયો નથી, તે હવે સાણંદની સીમમાં દીપડાએ ત્રાડ નાખી છે, જેના કારણે લોકો ભયભીત છે. અને અમારા ખેતરમાં અમે રહી શકતા નથી. અત્યારે અમારા ખેતરની અંદર માણસો કામ કરતા હતા, આવી વાત મળી કે દીપડાના પગલા પડ્યા છે, તે ચાલે ગયા. અમદાવાદના સાણંદમાં દીપડાની દહેશત યથાવત છે. સાણંદની સીમમાંથી ફરી એક વખત દીપડાના નવા સગડ મળી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો. મોટી દેવતી બાદ હવે સાણંદના અન્ય વિસ્તારોમાં દીપડાના ફૂટપ્રિન્ટ જોવા મળ્યા. 2 દિવસમાં સતત દીપડાના આટાફેરાથી સ્થાનિકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. વન વિભાગે ફૂટપ્રિન્ટની દિશામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું. જોકે ખેડૂતોએ વન વિભાગની કામગીરી પર પણ સવાલો ઉઠાવ્યા. આ જાણ બી અમે ખેડૂતોએ જ કરી છે. બાકી એ તો એવું કહે છે કે કોઈ મારણ મળે તો અમને કહેજો કે નવા કોઈ, પણ મારણ ગોતવા થોડુંક સાહેબ અમારે કામ કરવાનું છે. બીજી તરફ દીપડાને પકડવા માટે મૂકવામાં આવેલા પાંજરામાં પણ કોઈ હલચલ જોવા નથી મળી રહી. વન વિભાગનો દાવો છે કે હાલ દીપડાની શોધખોળ યથાવત રાખવામાં આવી છે, પરંતુ માત્ર શોધખોળ જ નહીં, દીપડાને પાંજરે પૂરી લેવાય તેવી જ ગામ લોકોની માંગ છે. દમણમાં મધદરિયે 9 માછીમારોનું રેસ્ક્યુ, નવસારીમાં ફિશિંગ બોટ ડૂબી. દમણ કોસ્ટગાર્ડે મધદરિયે મોટું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 9 માછીમારોના જીવ બચાવ્યા. નવસારીથી ઓખા બંદર જઈ રહેલી જયમાલા નામની બોટ ધોલાઈ બંદરથી 2 નોટિકલ માઇલ દૂર મધદરિયે ફસાઈ હતી. બોટમાં ટેકનિકલ ખામી સર્જાતા પાણી ભરાવાની શરૂઆત થઈ. બોટમાં સવાર 9 માછીમારોના જીવ જોખમમાં મુકાતા દમણ કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી. માહિતી મળતા કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. 9માંથી 6 માછીમારોને બચાવી વલસાડના દાંતી ખાતે ઉતારવામાં આવ્યા, જ્યારે 3 માછીમારોને હેલિકોપ્ટર મારફતે દમણ લાવવામાં આવ્યા. તમામ રેસ્ક્યુ કરાયેલા માછીમારોને મેડિકલ સારવાર આપવામાં આવી. આમ કોસ્ટગાર્ડની ટીમ માછીમારો માટે દેવદૂત બની. બીજી તરફ નવસારી જિલ્લાથી સમાચાર કે જ્યાં જલાલપુરમાં ફિશિંગ બોટ ડૂબવાની ઘટના સામે આવી. ઓજલ માછીવાડ વિસ્તાર નજીક દરિયામાં બોટમાં પાણી ભરાતા બોટે જળ સમાધી લીધી. બોટમાં 10 થી વધુ માછીમારો સવાર હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. બનાવની જાણ થતાં નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી. રાજ્યમાં રફતારના રાક્ષસો બેફામ, મોરબી અને મહેસાણામાં હિટ એન્ડ રન. રાજ્યમાં ફરી રફતારના રાક્ષસો બેફામ બન્યા. મોરબીમાં માતેલા સાંડની જેમ ધસી આવેલા ટ્રકે એક વૃદ્ધનો ભોગ લીધો. બીજી તરફ વડોદરામાં ટ્રાફિકથી ધમધમતા માર્ગ પર અજાણ્યા શખ્સે જોખમી સ્ટન્ટ કર્યા.
મોરબીના ટંકારા તાલુકાના નેકનામ દહીસરડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી. બાઇક લઈને પસાર થઈ રહેલા 67 વર્ષીય વૃદ્ધને અજાણ્યા ડમ્પર ચાલકે અડફેટે લીધા, જેમાં તેનું ઘટના સ્થળે જ મોત થયું. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તા પરથી વૃદ્ધ પોતાની બાઇક પર પસાર થઈ રહ્યા છે. તે સમયે પાછળથી આવતો ટ્રક તેમને ટક્કર મારે છે. ટક્કર બાદ ચાલક ટ્રક રોકવાની જગ્યાએ એક્સિલેટર પર પગ મૂકી દે છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં ટંકારા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી. બીજી તરફ વડોદરાના વાસણા રોડ પરથી બાઇક પર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો. એક જ બાઇક પર 4 લોકો સવાર થઈને જોખમી રીતે જોવા મળ્યા. વિડીયોમાં એક વૃદ્ધ બાઇક પર ઊભા રહીને સવારી કરતા જોવા મળ્યા. બાઇક પર બેસવાની જગ્યા ન હોવાથી વૃદ્ધને ઊભા રાખવામાં આવ્યા. વિડીયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. આ તરફ મહેસાણામાં પણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી. વિસનગર મહેસાણા હાઈવે પર પૂર ઝડપે આવતી અર્ટિકા કારે સાયકલ સવાર 56 વર્ષીય દિનેશજી માનાજી ઠાકોરને ટક્કર મારી. અકસ્માતની ટક્કરથી સાયકલ સવારનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત બાદ અર્ટિકા કાર પલટી મારી જતા ચાલક કાર ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો. વિસનગર તાલુકા પોલીસે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. જૂનાગઢમાં પૂજારીઓની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ. ગિરનાર હનુમાન ધારા મંદિરના પૂજારીનો વિડીયો વાયરલ. પૂજારી વિશાલ અગ્રાવત અને હિરેન અગ્રાવતનો દારૂ પીતો વિડીયો વાયરલ. વિશાલ અગ્રાવત પોતાના મિત્રો સાથે દારૂની મહેફિલ માણતો દેખાયો. ફરી એકવાર ગિરનારની પવિત્ર જગ્યાની ગરિમા લજવાય. પૂજારીઓના કરતૂતથી ભાવિકોમાં રોષ. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતો પુષ્ટિ. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, હાલમાં ન્યૂઝ 18 ગુજરાતી પાસે આ વાયરલ વિડીયો આવ્યો છે. પૂજારીઓ દારૂની મહેફિલ માણતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ન ફક્ત તેટલું, પરંતુ ત્યારબાદ રીલ બનાવવામાં આવી છે અને રીલ પણ વાયરલ થઈ રહી છે. પત્તા રમવામાં આવી રહ્યા છે. પવિત્ર જગ્યાની ગરિમા લજવાય હોવાનો હાલમાં ભક્તો તરફથી આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાવનગરના ખરખડી ગામે ગંભીર ઘટના. કેફી પીણું પીધા બાદ યુવકના મોતની આશંકા. 3 યુવકોએ પીધું હતું કેફી પીણું. ઘોઘા તાલુકાના ખરખડી ગામની આ ઘટના છે. ગામના 3 યુવાનોએ કેફી પીણું પીધા બાદ તબિયત લથડી હોવાની આશંકા છે. 3 યુવકોમાંથી 2 યુવકોને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. 3 યુવકોએ કેફી પીણું પીધા બાદ તબિયત લથડી હોવાની આશંકા. ભાવનગરમાં 3 યુવકો માટે જુગારની બાજી બની છેલ્લી બાજી. ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઉખરલા ગામે મોડી રાત્રે ચોંકાવનારી ઘટના બની. વાડી વિસ્તારમાં કેટલાક લોકો જુગાર રમતા હતા, ત્યારે અચાનક નાસભાગ મચતા 4 યુવકો કૂવામાં પડી ગયા, જેમાં 3ના મોત થયા. પ્રાથમિક માહિતી, એક વાડીમાં આશરે 11 લોકો જુગાર રમી રહ્યા હતા. આ દરમિયાન કોઈના આવવાનો અવાજ થતાં નાસભાગ મચી. લોકો અલગ અલગ દિશામાં દોડવા લાગ્યા. આ દરમિયાન 4 યુવકો વાડીમાં આવેલા કૂવામાં ખાબક્યા. ઘટનાની જાણ થતાં વર્તેજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. એક બાદ એક 3 મૃતદેહોને કૂવામાંથી બહાર કાઢી સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા. ઘટના લઈને મૃતકોના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા. પરિવારજનોના કહેવા મુજબ વાડીમાં પોલીસની રેડ પડી હોવાની બૂમને પગલે નાસભાગ થઈ હતી અને 4 યુવકો કૂવામાં પડ્યા હતા. જોકે વર્તેજ પોલીસ આ મામલે પોલીસ રેડ હોવાનો ઇનકાર કરી રહી છે અને રેડ ન કરી હોવાનો દાવો કર્યો છે. હવે પોલીસ ઘટના સમયે વાડીમાં હાજર 11માંથી 8 લોકોની પોલીસ પૂછપરછ કરી રહી છે. લીંબડી હોસ્પિટલમાં નર્સનો લાફો મારનારની માફી પરેડ. પોલીસે આરોપીને હોસ્પિટલમાં જ કાયદાનું ભાન કરાવ્યું. થોડા દિવસ અગાઉ રાતે હું અહીંયા આવ્યો હતો અને મારામારી કરી હતી અને ઝઘડો કરેલો હતો. હવે પછી ભવિષ્યમાં હું આવી ભૂલ નહીં કરું અને બીજા લોકોને. સુરેન્દ્રનગરમાં નર્સને લાફો ઝીકનારની પોલીસે શાન ઠેકાણે લાવી. પોલીસે આરોપીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું. એટલું જ નહીં, જે હોસ્પિટલમાં ગુનો કર્યો, પોલીસ ત્યાં જ આરોપીને લઈ આવી અને જાહેરમાં માફી મંગાવી. ભવિષ્યમાં હવે આવી ભૂલ પરિવાર નહીં કરું. પોપટની જેમ માફી મંગાવતા શખ્સનું નામ છે દિવ્યરાજ રાણા. થોડા દિવસ પહેલા આરોપીને થોડું વધારે થઈ ગયું હતું, એટલે કે જેટલો પીધો હતો તેટલોય પચ્યો ન હતો અને લુખ્ખાગીરી કરવા નીકળી પડ્યો હતો. દારૂના નશામાં ધૂત આ ભલગામડાનો શખ્સ લીંબડી હોસ્પિટલમાં પહોંચ્યો. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પહેલા નર્સ સાથે બોલાચાલી કરી. ડોક્ટર ક્યાં છે, ડોક્ટરને બોલાવી આવ, તેમ કહી નર્સ સાથે તોછડાઈભર્યું વર્તન કર્યું. પરિસ્થિતિ વણસતા નર્સે હજુ સ્ટાફ બ્રધરને ફોન જ કરી રહ્યા હતા, ત્યાં જ આરોપીએ તેના પર હિચકારો હુમલો કરી દીધો. ડરી ગયેલી નર્સ ઇમરજન્સી વિભાગ છોડીને ભાગી ગઈ. બીજી તરફ સિક્યુરિટી ગાર્ડે આરોપીને પકડી લીધો અને પોલીસને જાણ કરી, જે બાદ આરોપીની હોસ્પિટલમાં માફી પરેડ કરાવી. આરોપી વિરુદ્ધ મારામારી અને દારૂના સેવન બદલે 2 કેસ કુલ દાખલ કરવામાં આવ્યા છે. થોડા દિવસ અગાઉ રાતે હું અહીંયા આવ્યો હતો અને મારામારી કરી હતી અને ઝઘડો કરેલો હતો. હવે પછી ભવિષ્યમાં હું આવી ભૂલ નહીં કરું અને બીજા લોકોને પણ કહું છું કે હવે કોઈ વ્યક્તિ અહીંયા કોઈ પણ પ્રકારની મગજમારી કરવી નહીં. પાંડેસરામાં હથિયાર બતાવી પૈસાની ઉઘરાણી, યુવકને ધમકાવતો વિડીયો વાયરલ.
કેએસબી ટ્રેન્ડ નજીક બનેલી સમગ્ર ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પૈસાની લેતી રીતિના મામલે વધુ એક યુવકને હથિયાર બતાવી ધમકાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગઈ છે. વિડીયોમાં હથિયાર બતાવી યુવકને ધમકાવવામાં આવતો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ઘટનાને પગલે પાંડેસરા વિસ્તારમાં ચકચાર મચી છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. હથિયાર બતાવી જાહેરમાં ધમકી આપવાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છે. આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસના પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠ્યા છે. સુરતમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા. ગુજરાતમાં રહેણાંક મકાનમાં ચોરીથી ફફડાટ, બુકાનીદારી, 5 ઇસમો સીસીટીવીમાં કેદ, પોલીસ પેટ્રોલિંગ વધારાની માંગ. પંચમહાલના ગોધરા શહેરમાં રહેણાંક મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. સમ્રાટનગર સોસાયટીમાં આવેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું. તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી કબાટ તોડી નાખ્યો. કબાટમાંથી દાગીના સહિત રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. ચોરીની ઘટના બાદ હવે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં બુકાનીદારી શખ્સો જોવા મળ્યા. 5 જેટલા શંકાસ્પદ શખ્સોની હિલચાલ કેમેરામાં કેદ થઈ ગઈ. બીજી તરફ બામરોલી રોડ પર આવેલી શ્રીજીનગર સોસાયટીમાં પણ રાત્રિના સમયે શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ સીસીટીવીમાં કેદ થઈ. સોસાયટીના રહેણાંક મકાનના કેમેરામાં કેટલાક બુકાનીદારી પસાર થતા જોવા મળ્યા. ચોરીની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટનો માહોલ છે. રાત્રિના સમયે પોલીસ પેટ્રોલિંગ વધુ ચુસ્ત બનાવવામાં આવે તેવી રહીશોએ માંગ કરી છે. હવે પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે બુકાનીદારી શખ્સો વિશે તપાસ શરૂ કરી છે.